સંયુક્ત માઇક્રોસ્કોપ છે. આપણે પહેલા જોયું સાદું માઇક્રોસ્કોપ, બરાબર છે. હવે સંયુક્ત માઇક્રોસ્કોપ ની અંદર તો કે સંયુક્ત માઇક્રોસ્કોપ એ બે બહિર્ગોળ લેન્સ ધરાવે છે. કેટલા બહિર્ગોળ લેન્સ ધરાવે છે? બે, બરાબર છે. સંયુક્ત માઇક્રોસ્કોપ એ બે બહિર્ગોળ લેન્સ શું કરે છે? ધરાવે છે. અને નાનો અને ટૂંકી ફોકલ લંબાઈ એટલે કે એની કેન્દ્ર લંબાઈ. તો કે નાનો અને ટૂંકી કેન્દ્ર લંબાઈ ધરાવતો લેન્સ એ વસ્તુ તરફ હોય છે. કોના તરફ હોય છે? વસ્તુ તરફ હોય છે. જે નાનો લેન્સ હોય છે અને નાનો લેન્સ હોય તો એની ખબર છે કે તરંગ લંબાઈ હંમેશા કેવી હોય? ટૂંકી હોય. એટલે કે નાનો અને ટૂંકી તરંગ જે કેન્દ્ર લંબાઈ હોય એ નાનો અને ટૂંકી કેન્દ્ર લંબાઈ ધરાવતો જે લેન્સ છે એને વસ્તુ તરફ હોય છે, જેને વસ્તુ કાચ અથવા વસ્તુ લેન્સ કહેવામાં આવે છે. વસ્તુ તરફનો જે લેન્સ હોય એને આપણે વસ્તુ લેન્સ તરીકે શું કરીએ છીએ? કહીએ છીએ. અને બીજો લેન્સ એ ટૂંકી કેન્દ્ર લંબાઈ વાળો પરંતુ મોટો હોય છે. કેન્દ્ર લંબાઈ ટૂંકી પરંતુ એ સાઈઝમાં મોટો, જે આંખ તરફ હોય છે. કોના તરફ હોય છે? આંખ, બરાબર છે. આંખ તરફ હોય છે, જેને આપણે આઈ લેન્સ અથવા આઈપીસ કહેવામાં આવે છે. વસ્તુ તરફ જે હોય એને વસ્તુ લેન્સ અથવા વસ્તુ કાચ કહેવામાં આવે. અને આંખ તરફ હોય તો એને આંખ તરફનો કાચ, બરાબર છે. અથવા અહીં આગળ આઈપીસ તરીકે શબ્દ વાપર્યો છે. જ્યારે વસ્તુને લેન્સના f અને 2f વચ્ચે મૂકવામાં આવે, બરાબર છે. વસ્તુને એ વસ્તુ લેન્સના f અને 2f ની વચ્ચે શું કરવામાં આવે? તો કે મૂકવામાં આવે, બરાબર છે. એ મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ સાચું, ઊંધું અને વિવર્ધિત મળે છે, બરાબર છે. તેનું પ્રતિબિંબ છે એ સાચું, ઊંધું અને કેવું મળે છે? વિવર્ધિત મળે છે. જે વસ્તુ લેન્સની બીજી તરફ, વસ્તુ લેન્સની કોની તરફ હોય છે? તો કે બીજી તરફ 2f થી વધારે મળે છે. કોનાથી વધારે મળે છે? 2f થી વધારે. આ આઈપીસને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી તે પ્રતિબિંબ તેના ફોકસ અને એટલે કે f અને પ્રકાશિત કેન્દ્ર O ની વચ્ચે શું થાય છે? તેનું મળે છે. અને પ્રતિબિંબ એ મુખ્ય કેન્દ્ર એટલે કે f અને પ્રકાશિત કેન્દ્ર O એની વચ્ચે એ શું થાય છે? મળે છે. આ જે આઈ લેન્સ છે એની માટે આવું પ્રતિબિંબ વસ્તુ તરીકે વર્તે છે. એટલે પહેલા દ્વારા જ્યારે f અને 2f વચ્ચે લીધું ત્યારે એ જે પ્રતિબિંબ હતું એ બીજી તરફ f અને O ની વચ્ચે મળતું હતું. હવે જે પ્રતિબિંબ મળ્યું, વસ્તુનું જે પ્રતિબિંબ મળ્યું, એ પ્રતિબિંબને આપણે વસ્તુ તરીકે ગણીએ, બરાબર છે. બીજી તરફથી જોતા તો આ આઈ લેન્સ માટે આવું પ્રતિબિંબ વસ્તુ તરીકે વર્તે, બરાબર છે. તો પછી તેને સાદા માઇક્રોસ્કોપ તરીકે વર્તે છે, બરાબર છે. તો આપણને સાદી વાત કીધી કે સંયુક્ત માઇક્રોસ્કોપની અંદર બે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરવામાં આવે છે અને એની અંદર એક નાનો ટૂંકી કેન્દ્ર લંબાઈ ધરાવતો લેન્સ હોય છે અને એને વસ્તુ તરફ હોય એટલે વસ્તુ લેન્સ કહેવામાં આવે છે. અને બીજું ટૂંકી કેન્દ્ર લંબાઈ ધરાવતો, બરાબર છે. કેન્દ્ર લંબાઈની વાત કરીએ, ફોકલ લંબાઈ એટલે કે કેન્દ્ર લંબાઈ ધરાવતો મોટો હોય છે અને તેને આંખ તરફ રહે તે રીતના, એટલા માટે આઈપીસ, બરાબર છે. અથવા નેત્ર, આંખ તરફ હોય તો નેત્ર કાચ એવો શબ્દ પણ આપણે શું કરી શકીએ છીએ? ઉપયોગ કરી શકીએ. જ્યારે વસ્તુને વસ્તુ લેન્સના, બરાબર છે. વસ્તુને એ વસ્તુ લેન્સ f અને 2f, બરાબર છે. કોની વચ્ચે કે છે? f અને 2f વચ્ચે જો મૂકવામાં આવે ત્યારે તેનું પ્રતિબિંબ સાચું, ઊંધું અને વિવર્ધિત શું થાય છે? મળે છે. જે વસ્તુ લેન્સની બીજી તરફ 2f થી વધારે મળે છે, 2f થી વધારે. અને આ આઈપીસને એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી પ્રતિબિંબ તેના f અને O એ પ્રકાશીય કેન્દ્રની વચ્ચે મળે. આમ આઈ લેન્સ માટે આવું પ્રતિબિંબ એ વસ્તુ તરીકે વર્તે, પછી એ સાદો માઇક્રોસ્કોપ તરીકે વર્તે. આ
એ જ સાદા માઇક્રોસ્કોપ માટે કહેશે મેગ્નીફાઇંગ કરશે સંયુક્ત માઇક્રોસ્કોપની વિવર્ધન શક્તિ. તો એ વિવર્ધન શક્તિ માટે આપણે આલ્ફા અને બીટા શું કરીએ છીએ ખૂણો વાપરીએ છે. તો આંખ પર અંતિમ પ્રતિબિંબ દ્વારા જે રચાતા કોણ છે એ કોણ અને આંખ પર વસ્તુ દ્વારા રચાતા કોણનો જે ગુણોત્તર છે બરાબર. પ્રતિબિંબ દ્વારા જે ખૂણો રચાય એ એટલે પ્રતિબિંબ દ્વારા રચાતો કોણ અને આંખ પર વસ્તુ દ્વારા રચાતો કોણ એ બંનેનો જે ગુણોત્તર હશે એને આપણે સંયુક્ત માઇક્રોસ્કોપની કઈ શક્તિ કહીએ છીએ વિવર્ધન શક્તિ કહેવામાં આવે છે. અને વિવર્ધન શક્તિ બરાબર છે એને કેપિટલ M વડે શું કરીએ છીએ દર્શાવીએ છીએ બરાબર. તો સંયુક્ત માઇક્રોસ્કોપની વિવર્ધન શક્તિમાં કીધું કે પ્રતિબિંબ દ્વારા રચાતો કોણ અને આંખ પર વસ્તુ દ્વારા રચાતો કોણ. પ્રતિબિંબ દ્વારા રચાતો કોણ એટલે બીટા હોય અને આંખ પર વસ્તુ દ્વારા રચાતો એને જો આલ્ફા લે તો બીટા પણ આલ્ફા બરાબર. ખૂણાનું જે નામ લઈએ એના પરથી એંગલ પરંતુ મેન વસ્તુ યાદ રાખવાનું કે ઉપર પ્રતિબિંબ દ્વારા રચાતો કોણ અને નીચે વસ્તુ દ્વારા રચાતો કોણ એ બંનેનો ગુણોત્તર બરાબર છે એને આપણે સંયુક્ત માઇક્રોસ્કોપની વિવર્ધન શક્તિ કહીશું અને એને કેપિટલ M તરીકે શું કરવામાં આવે છે દર્શાવવામાં આવે છે. આ કેપિટલ M β α બરાબર છે. જો એના પ્રમાણે આંખ માટે એ આલ્ફા હતો અને પેલા માટે એ બીટા હતો બરાબર છે. તો આ રીતના વસ્તુ પાસે રાખેલું એ વસ્તુકાચ આંખ નેત્ર પાસે રાખેલું નેત્રકાચ અથવા આઈપિસ કહેવામાં આવે છે બરાબર. તો m બરાબર આપણને tan બીટા upon tan આલ્ફા શું થયું મળ્યું બરાબર છે. એના પરથી આંખ સાથે બનાવેલો કોણ આલ્ફા હતો બરાબર. તો એના માટે ટેન્જેન્ટ લઈએ ટેન્જેન્ટ ના નાના મૂલ્ય માટે તો આ આપણા મેગ્નીફાઇંગ માટે બરાબર એ મેગ્નીફાઇંગ પાવર માટે m બરાબર કેપિટલ M બરાબર બીટા upon આલ્ફા હતું પરંતુ એના ટેન્જેન્ટ ના નાના મૂલ્ય માટે એંગલ ઓફ આલ્ફા એન્ડ બીટા આર સ્મોલ તો એના ટેન્જેન્ટ માટે m બરાબર tan બીટા upon tan આલ્ફા. આ એના પરથી રહેશે તો m બરાબર a dash b dash upon capital D બરાબર છે. તો અહીંયા આગળ જે મળે છે a double dash અને b double dash ત્યાંથી d અને બીજું કે છે ab upon d તો dd કટ થાય તો a double dash b double dash upon ab થશે તો a double dash અને b double dash ab નું જેટલું માપ છે એ પ્રમાણે એને કમ્પેરિઝનમાં ત્રિકોણ જોડે a dash b dash એટલા માટે અહીં આગળ a double dash b double dash o2 અને a dash b dash o2 બરાબર છે. a double dash b double dash o2 અને a dash b dash o2 એ બંને ત્રિકોણની વાત કરે તો a double dash અને b double dash તો a dash b dash a double dash b double dash તો a dash b dash એ રીતના અને a double dash o2 અને a dash o2 a double dash o2 a dash o2 ત્યાં સુધીના અંતર રહેશે તો પેલાનું d થશે ને પેલાનું u e થશે. એની પછી એના જેવા બીજા બે ત્રિકોણ લે છે કે a dash b dash o1 ને a b a dash b dash અને o1 તો આ ને a b o1 તે રીતના તો એની પરથી થશે કે a dash b dash upon ab તો v0 અને ઓબ્જેક્ટ માટે હશે તો o વાપરશે i માટે હશે તો e વાપરશે બરાબર છે. એટલા માટે અહીં આગળ થશે a dash b dash upon ab is equal to v0 અને u0 તો m મેગ્નીફાઇંગ i માટે produced by i lens તો me is equal to a double dash b double dash upon a dash b dash અને જો ઓબ્જેક્ટ માટે કરીશું તો mo લઈશું તો mo માટે ઇક્વેશન થશે a dash b dash upon ab. તો આ રીતના એ બંનેનું ઇક્વેશન મળશે તો એના પરથી કેપિટલ M બરાબર d upon ue v0 upon u0 તો આપણે me into m0 કારણ કે બંનેનું
તો આપણી પાસે જે લેન્સની ફોર્મ્યુલા હોય એ લેન્સની ફોર્મ્યુલામાં છે 1/v - 1/u = 1/f. પરંતુ I માટેની વાત કરે છે એટલે t આવશે. તો 1/ve - 1/ue = 1/fe. તો બધા પદોને બંને સાઈડ ve વડે શું કરવાના છે? ગુણવાના છે, મલ્ટીપ્લાય કરવાના છે. તો ve/ve - ve/ue = ve/fe. તો ઉપરની જે લેન્સની ફોર્મ્યુલા હતી, લેન્સનું જે સૂત્ર એ લેન્સનું સૂત્ર 1/ve - 1/ue = 1/fe. બરાબર છે. તો એને આપણે ve વડે શું કર્યા? મલ્ટીપ્લાય કર્યા. ve વડે મલ્ટીપ્લાય કર્યા તો v કટ થશે. તો ve/ue નું ઇક્વેશન મારે બનાવવું હોય તો આને હું પેલી બાજુ લઈ જાઉં તો 1 ત્યાંનો ત્યાં, આ માઈનસ ના બાજુ આવશે પ્લસ, આ પ્લસ પેલી બાજુ આવશે માઈનસ. તો ve/ue = 1 - ve/fe થશે. તો fe એ પોઝિટિવ છે ને ve = -d. તો ve માટે -d જો હું વેલ્યુ મૂકું તો 1 માઈનસ પ્લસ થાય b/fe થશે. બરાબર છે. 1 b/fe પરંતુ ve/ue તો એને કહેવાશે me. તો ve/ue તો એના ઓબ્જેક્ટ પરથી m ઓબ્જેક્ટ વાળા માટે vo uo 1 b/f. તો આપણે uo ઇક્વિવેલન્ટ fo એ રીતના કહીએ અને vo = l. તો આપણને કેપિટલ M બરાબર L/FO બ્રેકેટમાં 1 d/fe આપણને શું થાય છે? મળે છે. બરાબર છે. તો આપણને એ જે લાસ્ટમાં જે ઇક્વેશન મળે છે એ તો યુઝ O = FO એટલા માટે લીધું કે હકીકતમાં જે માઇક્રોસ્કોપ છે એ માઇક્રોસ્કોપમાં વસ્તુ કાચની જે ફોકલ લંબાઈ છે એટલે કેન્દ્ર લંબાઈ એ ઘણી નાની હોય છે. અને પદાર્થ એવી ને વસ્તુના કાચના જે ફોકસ છે f એની નજીક મૂકવામાં આવે. બરાબર છે. કાચની એની કઈ મૂકવામાં આવે તો કે નજીક. તો u0 = equivalent to fo. એટલે ઓબ્જેક્ટ ઓફ વ્યુ, ઓબ્જેક્ટનું વસ્તુ અંદર અને ઓબ્જેક્ટનું કેન્દ્ર લંબાઈ. બરાબર. વસ્તુનું અંતર અને વસ્તુની કેન્દ્ર લંબાઈ યુઝ O equivalent to fo. અને I લેન્સ માટે એની જે કેન્દ્ર લંબાઈ હોય છે એ નાની હોય છે. તો vo equivalent to f. તો એના પરથી આ માઇક્રોસ્કોપની જે વિવર્ધન શક્તિ છે m બરાબર છે. તો m બરાબર મને L/FO બ્રેકેટમાં 1 d/fe એવું શું થાય છે? મળે છે. એની પછી આગળ કહે છે કે લંબ ગોઠવણીમાં વિવર્ધન શક્તિ. જો લંબમાં ગોઠવણી કરીએ તો એની જે વિવર્ધન શક્તિ છે તો કે આ કિસ્સામાં પ્રતિબિંબ અનંત અંતરે રચાય છે. લંબની વાત કરે તે ટાઈમે પ્રતિબિંબ એના અનંત અંતરે રચાય છે. આમ સંયુક્ત માઇક્રોસ્કોપની જે વિવર્ધન શક્તિ છે એ વિવર્ધન શક્તિ કેપિટલ M બરાબર m0 mo ઓબ્જેક્ટ માટે mo અને I માટે me થશે. તો mo me તો vo/u mo ની વેલ્યુ vo/u અને me નું આવ્યું d/fe. અહીં આગળ આપણને અનંત અંતરે જ્યારે મળે છે એની ફિગર આકૃતિ શું કરેલી છે? બતાવેલી છે કે લંબ ગોઠવ્યું તો વસ્તુ અહીં લીધી, પ્રતિબિંબ મળ્યું અને એ પ્રતિબિંબને આગ દ્વારા એ રીતના સેટ કર્યું કે પ્રતિબિંબ એ વસ્તુ તરીકે વર્તે અને વસ્તુ તરીકે વર્ત્યા પછી એ લંબ જ્યારે ગોઠવવામાં આવે છે ત્યારે
આઈ પાસેથી નેત્ર કાચ પાસેથી જ્યારે જોવામાં આવે છે ત્યારે એ પ્રતિબિંબ એ આપણને અનંત અંતરે મળે છે, પરંતુ મેઇન વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે એ જે માઇક્રોસ્કોપ સંયુક્ત માઇક્રોસ્કોપ એ લંબ ગોઠવણીમાં હોય છે, બરાબર છે. તો આ રીતના આખું આપણે સંયુક્ત માઇક્રોસ્કોપ શું કર્યું જોયું. એને રિલેટેડ નાનો એક એક્ઝામ્પલ આપણને આપેલો છે. નાના એક્ઝામ્પલમાં કહે છે કે માઇક્રોસ્કોપ ના વસ્તુકારની ફોકલ લંબાઈ કે કેન્દ્ર લંબાઈ 2 સેન્ટીમીટર છે. આઈપીસ ની ફોકલ લેન્થ એ 5 સેન્ટીમીટર છે અને બે લેન્સ વચ્ચેનું અંતર કેન્દ્રથી અંતર એ 20 સેન્ટીમીટર છે. જો પ્રતિબિંબ આઈપીસ ની 30 સેન્ટીમીટર દૂર રચાતું હોય તો માઇક્રોસ્કોપ દ્વારા થતું વિવર્ધન શું કરવાનું છે શોધવાનું. આપણને કેન્દ્ર લંબાઈઓ આપી દીધેલી છે વસ્તુકારની અને નેત્રકારની, બંનેની કેન્દ્ર લંબાઈ આપેલી છે અને બંને વચ્ચેનું અંતર કેન્દ્રથી અંતર એ પણ આપેલું છે. તો આપણે એના દ્વારા રચાતું માઇક્રોસ્કોપ દ્વારા થતું વિવર્ધન આપણે શું કરવાનું છે શોધવાનું છે. તો આપણને ખબર ઓબ્જેક્ટ માટે 2 સેન્ટીમીટર, તો ઓબ્જેક્ટ માટે વસ્તુ માટે 2 સેન્ટીમીટર અને આઈ માટે 5 સેન્ટીમીટર. FO 2 છે અને FE કેન્દ્ર લંબાઈ બંનેની આપેલી હતી 2 અને 5 સેન્ટીમીટર. આઈપીસ માટે VE બરાબર -30, FE બરાબર 5 સેન્ટીમીટર. તો 1/VE - 1/UE 1/FE થશે, બરાબર. તો UE બરાબર -30/7. એ વેલ્યુ આની અંદર મૂકીશું તો V0 1 - D/F હતું. તો VO 20 - 30/7 આનું સાદું રૂપ આપીશું તો 20 + 140 140 માંથી 30 જશે તો 110 રહેશે. 110/7 VO ની વેલ્યુ આવી. તો VO ની વેલ્યુ અહીં આગળ હું શું કરીશ મૂકીશ તો V 1/VO - 1/UO 1/FO ઓબ્જેક્ટ માટે છે, એટલા માટે ઓબ્જેક્ટ માટે લેન્સની ફોર્મ્યુલા છે. બાકી લેન્સની ફોર્મ્યુલા તો આપણને ખબર છે કે 1/V - 1/U 1/F. આ 1/110/7 - 1/UO 1/2. તો UO -110/48. તો મેગ્નીફાઈંગ પાવર એની પરથી મારે જો શોધવો હોય તો MO VO/UO થશે. MO VO/UO. તો VO 110/7 upon -110/48. 110 કટ થાય તો માઈનસ ડિવિઝન ન્યુમેરેટરમાં જશે તો -48/, કેટલા થશે 7 થશે. તો -48/7 થશે તો મેગ્નિફિકેશન due to eyepiece તો MO VE/UE -30/1 અને -30/7 માઈનસ કટ ને 30 કટ થશે તો આન્સર આવશે મારો 7. તો એ ઓબ્જેક્ટ માટે બરાબર છે, પરંતુ અહીં આઈપીસ માટે કહે છે એટલે ME આવે અને અહીં MO આ બરાબર છે MO, પરંતુ અહીં O ની ભૂલ છે એટલે ME લખી દેવાય આપણે. ME VE/UE, MO બરાબર VO/UO. તો એનો જવાબ -48/7 છે. અને ME આઈપીસ માટે ME બરાબર VE/UE તો -30/1 -30/7 કટ થાય તો 7 આવશે. તો એ માઇક્રોસ્કોપ માટે કેપિટલ M બરાબર ઇક્વેશન છે MO * ME. તો MO * ME છે તેના પરથી થશે M બરાબર -48/7 7 કટ થશે તો આપણને જે મેગ્નિફિકેશન છે માઇક્રોસ્કોપ એ મેગ્નિફિકેશન વિવર્ધન જે શક્તિ હતી એ -48 આપણને શું થાય છે મળે છે. તો એ મેગ્નિફિકેશન બરાબર સંયુક્ત માઇક્રોસ્કોપ આપણે જે માઇક્રોસ્કોપ એનું જે શોધવાનું હતું એ મને મળ્યું
માઈનસ 48, બરાબર છે. આ એ આપણે આની અંદર સાદું માઇક્રોસ્કોપ, બરાબર છે, સંયુક્ત માઇક્રોસ્કોપ આ ચેપ્ટરમાં એ બંનેનો અભ્યાસ કર્યો કે નાની નાની વસ્તુઓ જોવા માટે આપણે સૂક્ષ્મ વસ્તુઓ જોવા માટે માઇક્રોસ્કોપનો શું કરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. અને એ માઇક્રોસ્કોપ છે આપણને આગળ સમજાવશે ટેલિસ્કોપ, બરાબર છે. તો એ ટેલિસ્કોપની અંદર આપણે દૂરની વસ્તુ સહેલાઈથી શું કરી શકીએ છીએ, જોઈ શકીએ છીએ, બરાબર છે. દૂરની વસ્તુ નિહાળવી હોય તો આપણે ટેલિસ્કોપનો શું કરવામાં આવે છે, ઉપયોગ કરવામાં આવે છે ખગોળશાસ્ત્રીઓ, બરાબર. એટલા માટે કહે છે કે દૂર રહેલા અવકાશીય કે ખગોળશાસ્ત્રી એ પદાર્થને જોવા માટે ટેલિસ્કોપનો ઉપયોગ કરે છે, બરાબર છે. એ લોકો અવકાશીય એટલે ખગોળશાસ્ત્રીય પદાર્થને દૂરની વસ્તુ, દૂરના અંતરે આવેલી અવકાશીય સ્થાનમાં એ લોકોનો જો અભ્યાસ કરવો હોય તો એ લોકો ટેલિસ્કોપનો શું કરે છે, ઉપયોગ કરે છે. આમાંના ઘણા ખરા અવકાશીય પદાર્થો એ નરી આંખે જોવા શક્ય હોતા નથી. ઘણા બધા પદાર્થો એવા હોય છે અવકાશમાં કે આપણે સહેલાઈથી એને નરી આંખે જોઈ શકતા નથી, પરંતુ દૂરના પદાર્થો દ્વારા આંખ પરનો આ કોણ એટલે કે ખૂણો એ ઘણો નાનો હોવાથી તે અદ્રશ્ય રહે છે. એ લોકોનો જે ખૂણો છે, આપણી આંખ સાથે દૂરની વસ્તુમાંથી આવતા કિરણ એટલે કે દૂરના પદાર્થો, એ પદાર્થો દ્વારા આંખ પરનો આ જે કોણ છે એ ઘણો નાનો હોવાથી તે કેવો રહે છે, અદ્રશ્ય રહે છે. એ નાનો હોવાથી કેવો રહે છે, અદ્રશ્ય. મુખ્યત્વે તે બે પ્રકારના ટેલિસ્કોપ ઉપયોગમાં લેવામાં આવે છે. કેટલા પ્રકારના? બે પ્રકારના ટેલિસ્કોપ. એક વક્રીભૂત અને બીજું પરાવર્તિત ટેલિસ્કોપ કહે છે. વક્રીભૂત ટેલિસ્કોપ અને પરાવર્તિત ટેલિસ્કોપ. તો આ વક્રીભૂત અને પરાવર્તિત ટેલિસ્કોપ છે, એની અંદર પહેલું આપણને સમજાવશે વક્રીભૂત ટેલિસ્કોપ, બરાબર છે, ડિફ્લેક્ટિંગ ટેલિસ્કોપ. તો વક્રીભૂત ટેલિસ્કોપની અંદર કહે છે કે વક્રીભૂત ટેલિસ્કોપ એ બે પ્રકારના હોય છે. કેટલા પ્રકારના હોય છે? બે, બરાબર છે. મેઇન પોઈન્ટ ટેલિસ્કોપનો એ યાદ રાખો કે દૂરની વસ્તુનો અભ્યાસ કરવો, ખબર શાસ્ત્રી મોસ્ટ ઓફ ધ ટેલિસ્કોપનો યુઝ કરે છે. અને એ સરખા ખૂણે રચાતું નતું, આપણે નરી આંખે જોઈએ સરખા ખૂણે એ પદાર્થ રચાતો નતો, જેથી આપણે એને જોઈ શકતા નતા, અદ્રશ્ય હતો. પરંતુ ટેલિસ્કોપ દ્વારા જોવામાં તો યોગ્ય રીતના આપણે જોઈ શકીએ છીએ. પરંતુ એની અંદર બે પ્રકારના હતા, વક્રીભૂત ટેલિસ્કોપ હતું અને બીજું પરાવર્તિત ટેલિસ્કોપ હતું. તો એની અંદર જે વક્રીભૂત ટેલિસ્કોપ હતો, વક્રીભૂત ટેલિસ્કોપ બે પ્રકારના હોય છે. એમાં ખગોળશાસ્ત્રીય ટેલિસ્કોપ એ ગ્રહો અને તારાઓ જેવા ખગોળીય પદાર્થો જોવા માટે વપરાય છે. જે ખગોળશાસ્ત્રીય ટેલિસ્કોપ ખરું, એ ખગોળશાસ્ત્રીય ટેલિસ્કોપ એ ગ્રહો અને તારાઓ જેવા ખગોળીય પદાર્થો જોવા માટે શું થાય છે, વપરાય છે. સાદા દૂરબીન અથવા ટેલિસ્કોપ એ પૃથ્વી પરના દૂરના પદાર્થો જોવા માટે એ શું છે, ઉપયોગી છે. જે સાદું ટેલિસ્કોપ છે, એ સાદું દૂરબીન એ પૃથ્વી પરના દૂરના ખગોળીય ટેલિસ્કોપ છે, એ આપણે તારાઓ એ બધાનો અભ્યાસ કરવા માટે. પરંતુ સાદું દૂરબીન નાની નોર્મલ વસ્તુ છે, એ ટેલિસ્કોપ પૃથ્વી પરના જે દૂર પદાર્થ આવેલા એ દૂરના પદાર્થો જોવા માટે શું છે, ઉપયોગી છે. એના પરથી કહે છે કે આ ખગોળશાસ્ત્રીય દૂરબીન એ આભાસી ચત્તુ પ્રતિબિંબ શું કરે છે, રચે છે. ખગોળશાસ્ત્રીય જે દૂરબીન છે, એ ખગોળશાસ્ત્રીય દૂરબીન એ આભાસી અને ચત્તુ પ્રતિબિંબ એ શું કરે છે, રચે છે. આમ આકાશી પદાર્થો ગોળાકાર હોવાથી તેના ઉલટા પ્રતિબિંબ અવલોકનકારને ખાસ અસર પહોંચાડતા નથી. ખગોળમાં જો અભ્યાસ કરવાનો હોય તો ખગોળમાં કઈ ચોરસ કે એ વસ્તુ નહીં, એના પદાર્થો ગોળ હોય, બરાબર છે. તો એ ગોળ હોય તો પ્રતિબિંબ જો ઉલટું મળે અવલોકનકારને, તો એ ઉલટા પ્રતિબિંબ એ અવલોકનકારને બહુ ખાસ અસર પહોંચાડતા
નથી. આમ આ પ્રકારના દૂરબીનમાં બે લેન્સના તંત્ર હોય છે. બરાબર છે. આ પ્રકારના દૂરબીનના કેટલા તંત્ર હોય છે? લેન્સના બે પ્રકારના તંત્ર હોય છે. આમ પદાર્થ તરફનો જે લેન્સ, એ પદાર્થ તરફનો લેન્સ એ કેવો હોય છે? મોટો. પદાર્થ તરફનો લેન્સ એ કેવો હોય છે? મોટો હોય છે. તેમજ વધુ ફોકલ લંબાઈ ધરાવે છે. લેન્સ જો મોટો હશે તો ફોકલ લેન્થ, કેન્દ્ર લંબાઈ એ કેવી ધરાવે છે? મોટી. જેને વસ્તુ કાચ અથવા ઓબ્જેક્ટ કાચ કહેવાય છે. બીજો લેન્સ જે આંખ તરફ, વસ્તુ તરફ હશે તો આપણે એને વસ્તુ કાચ જ કહીએ છીએ. બરાબર છે. અને નેત્ર તરફ હશે એટલે બીજો લેન્સ જે આંખ તરફ રહે છે, જેને આઈ લેન્સ અથવા નેત્ર કાચ કહેવામાં આવે છે. જે નાનો અને ઓછી કેન્દ્ર લંબાઈ વાળો હોય, કેવો હોય? નાનો અને ઓછી કેન્દ્ર લંબાઈ વાળો હોય છે. એ આ બંને પ્રકારના લેન્સ એ બે ધાતુની નળીમાં શું કરવામાં આવે છે? રાખવામાં આવે. બંને લેન્સને એક ધાતુની નળીની અંદર એને શું કરવામાં આવે છે? રાખવામાં આવે છે. આમ વસ્તુ કાચ તેના ફોકલ સમતલ પર સાચું અને ઉલટું પ્રતિબિંબ એ શું કરે છે? રચે છે. બરાબર છે. વસ્તુ કાચ તેના ફોકલ લેન્થ બરાબર છે f ના સમતલ પર સાચું અને ઉલટું પ્રતિબિંબ રચે છે. આવા લેન્સની ગોઠવણી એવી રીતે કરવામાં આવે છે કે જેથી અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે શું થાય છે? રચવાય છે. બરાબર. એનું જે અંતિમ પ્રતિબિંબની વાત કરે છે, પહેલું પ્રતિબિંબ તો કે સમતલ પર સાચું અને ઉલટું પ્રતિબિંબ રચે છે, પણ આવા લેન્સની ગોઠવણી એવી રીતે કરવામાં આવે છે કે જેથી એનું અંતિમ પ્રતિબિંબ છે એ અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે એ શું થાય છે? રચાય છે. જેને લંબ ગોઠવણી શું કરવામાં આવે છે? કે લંબ ગોઠવણી હોય તો એનું જે લાસ્ટનું જે પ્રતિબિંબ છે, છેલ્લું પ્રતિબિંબ એ આપણને હંમેશા અનંત અંતરે શું થાય છે? મળે છે. જ્યારે પ્રતિબિંબ અનંત અંતરે રચાય છે ત્યારે અવકાશીય પદાર્થો પરથી, બરાબર છે, જ્યારે પ્રતિબિંબ ક્યાં આગળ રચાય છે? અનંત અંતરે. બરાબર છે. એ અનંત અંતરે રચાય, બરાબર છે, ત્યારે અવકાશીય પદાર્થો પરથી આવતા કિરણો એકબીજાને કેવા હોય છે? સમાંતર હોય છે. બરાબર છે. એકબીજાને સમાંતર હોય છે. જેઓ મુખ્ય અક્ષ સાથે આલ્ફા ખૂણો રચે છે અને વસ્તુ કાચમાંથી પસાર થઈને આવા કિરણો એક સાચું અને ઉલટું પ્રતિબિંબ એ વસ્તુ કાચના ફોકલ સમતલ પર રચે છે. આ કિસ્સામાં આઈ લેન્સને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેને પ્રતિબિંબ એ અનંત અંતરે, કેવા અંતરે? અનંત અંતરે એ શું થાય છે? રચાય છે. બરાબર છે. તો એનો નાનો ડાયાગ્રામ અહીં આગળ શું કર્યો છે? આપણને આપેલો છે. આ રીતના રેઝ આવે છે. આ વસ્તુ કાચ કહેવાય. નેત્ર સાથે આવે એટલે નેત્ર કાચ કહેવામાં આવે છે. તો આ રીતના આખું એ વર્ક કરે છે. અહીંથી આ મીટ કરે તો આ પ્રતિબિંબ આપણને પહેલું અહીં મળ્યું અને આ જે પ્રતિબિંબ મળ્યું એને આપણે વસ્તુ તરીકે લઈને અનંત સુધી આપણે શું કરી શકીએ છીએ? લઈ શકીએ છીએ. બરાબર છે. આ દૂરબીનની વિવર્ધન શક્તિ આપણે નીચે પ્રમાણે શું કરી શકીએ છીએ? વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો આલ્ફા એ વસ્તુ અને પ્રતિબિંબ એ અનંત અંતરે હોય ત્યારે પદાર્થ દ્વારા વસ્તુ કાચ પર રચાતો હોય, પદાર્થ દ્વારા વસ્તુ કાચ પર રચાતો હોય અને બીટા એ ટેલિસ્કોપ દ્વારા જોવાથી પ્રતિબિંબ દ્વારા આંખ પર રચાતો હોય એ આલ્ફા અને બીટા એ કેવા હોય છે? આની અંદર સૂક્ષ્મ. બરાબર છે. સૂક્ષ્મ હોય છે. એટલે મેગ્નીફાઈંગ જે માપ એ મેગ્નીફાઈંગ m બરાબર આપણને બીટા અપોન આલ્ફા કહેવાય છે. સીધી વસ્તુ. બરાબર છે. પ્રતિબિંબ માટે આપણે બીટા અને વસ્તુ માટે આપણે આલ્ફા લઈએ તો
તો આલ્ફા અને બીટા જો નાના લઈએ તો એની માટે ટેન્જેન્ટ તો m બરાબર મેગ્નીફાઇંગ માટે m બરાબર tan બીટા upon tan આલ્ફા. તો એ ડાયાગ્રામ પરથી આપણે વિચારીએ કે tan બીટા અને tan આલ્ફા એની વાત કરીએ તો tan બીટા માટે AB upon AO2 બરાબર છે AB upon AO2 કારણ કે ખૂણાની સામેની બાજુ અને પાસે ઓપોઝિટ upon એડજસન્ટ બરાબર છે એટલે ઓપોઝિટ upon AB upon AO2 અને એ જ રીતના tan આલ્ફા બરાબર AB upon AO1 બરાબર છે AB opposite upon adjacent એટલે AB upon AO બરાબર છે. તો બંને મૂકીશું AB upon AO2 AB upon AO1 AB કટ થશે તો ડિવિઝન નો ડિવિઝન ન્યુમેરેટર માં જશે તો AO1 upon AO2 તો AO1 અને AO2 થશે તો AO1 એ ઓબ્જેક્ટ માટે હશે તો એની કેન્દ્ર લંબાઈ FO થશે અને AO2 એ I માટે નેત્ર માટે હશે એટલે AO2 તો એની માટે એની કેન્દ્ર લંબાઈ FE તરીકે આપણે શું કરીશું એને દર્શાવીશું બરાબર. તો અહીં FO અને FE જે મળ્યું આપણને એના પરથી સમજી શકાય કે જો વસ્તુ કાચની કેન્દ્ર લંબાઈ એ વધુ હોય વસ્તુ કાચની કેન્દ્ર લંબાઈ કેવી હોય વધુ FO બરાબર છે તે વધુ હોય અને I લેન્સ ની નેત્રકાચની જે કેન્દ્ર લંબાઈ એ નાની હોય કે જે વસ્તુ કાચની કેન્દ્ર લંબાઈ વધારે હોય અને નેત્રકાચની કેન્દ્ર લંબાઈ ઓછી હોય નાની તો લંબ ગોઠવણીમાં ટેલિસ્કોપ એ વિવર્તન શક્તિ વધુ હોય છે અને વિવર્તન શક્તિ જો વધુ હોય તો એના પરથી એની લંબ ગોઠવણીમાં દૂરબીનની લંબાઈ FO કારણ કે બંનેનું શું થશે એડિશન થશે એટલે FO FE હોય છે બરાબર. આ જ્યારે પણ આ જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ વિભિન્ન દ્રષ્ટિના લઘુત્તમ અંતરે રચાય છે ત્યારે દૂરના પદાર્થ પરથી કયા પદાર્થ પરથી દૂરના પદાર્થ પરથી આવતા જે કિરણો છે એ દૂરના પદાર્થમાંથી આવતા કિરણો એ મુખ્ય અક્ષ સાથે આલ્ફા ખૂણો બનાવે છે અને વસ્તુ કાચમાંથી પસાર થયા બાદ તે તેની બીજી બાજુ એકઠા થાય છે અને સાચું અને ઉલટું પ્રતિબિંબ એ શું થાય છે રચાય છે કે જ્યારે પ્રતિબિંબ વિભિન્ન દ્રષ્ટિના લઘુત્તમ અંતરે રચાય ત્યારે દૂરના પદાર્થ પરથી આવતા જે કિરણો છે એ દૂરના પદાર્થમાંથી આવતા કિરણો મુખ્ય અક્ષ સાથે આલ્ફા ખૂણો શું કરશે બનાવશે અને મુખ્ય અક્ષ સાથે જો આલ્ફા ખૂણો બનાવે તો એની અંદર કે છે વસ્તુ કાચમાંથી પસાર થયા બાદ તે તેની બીજી બાજુ એકઠા થાય છે અને સાચું અને ઉલટું પ્રતિબિંબ એનું શું થાય છે રચાય છે બરાબર છે. તો આ રીતના એનો આખો ડાયાગ્રામ આપ્યો. તો એનો મેગ્નીફાઇંગ પાવર આપણે જો ગણવો હોય તો વિવર્ધન શક્તિ કેપિટલ D પર એ પ્રતિબિંબ દ્વારા આંખ પર રચાતો કોણ કોના દ્વારા પ્રતિબિંબ દ્વારા ડાયાગ્રામ આ ખાસ આપણે ધ્યાનમાં રાખવાનો બરાબર છે. તો કે છે કે એની વિવર્ધન શક્તિમાં કે D પર પ્રતિબિંબ દ્વારા આંખ પર રચાતો કોણ રચાતો ખૂણો અને અનંત અંતરે રહેલી વસ્તુ દ્વારા રચાતો કોણ અનંત અંતરે રહેલી વસ્તુ દ્વારા રચાતો કોણ એ બંને વચ્ચેનો જે ગુણોત્તર છે એ એની શું દર્શાવશે વિવર્ધન શક્તિ. તો એની માટે વિવર્ધન શક્તિ એટલે મેગ્નીફાઇંગ પાવર તો કેપિટલ M બરાબર થશે બીટા upon આલ્ફા અને બીટા upon આલ્ફા થશે તો એની માટે બીટા અને આલ્ફા નાના ખૂણા માટે
આપણે એને ટેન્જન્ટના ફોર્મમાં લઈએ છીએ અને ટેન્જન્ટના ફોર્મમાં લઈએ છીએ તો આપણે બીટાને આપણે tan બીટા લઈ લઈએ અને આલ્ફાને આપણે tan આલ્ફા લઈ લઈએ. તો tan બીટા upon tan આલ્ફા tan બીટા માટે આપણે જે સૂત્ર છે ઓપોઝિટ upon એડજસન્ટ, બરાબર છે. તો બીટાને ઓપોઝિટ upon એડજસન્ટ એટલે AB upon AO2, બરાબર છે. અને આલ્ફા માટેની વાત કરે છે તો આલ્ફા માટેના ખૂણામાં પણ એ જ રીતનું થશે, બરાબર છે. ઓપોઝિટ upon એડજસન્ટ એટલે AB upon AO1 થશે. આ AB અને આખો AO1. હવે AB આની અંદર કટ થશે તો AO1 ઉપર જશે તો AO1 upon AO2, AO1 upon AO2 થશે તો FO A થી AO1 A અને O1 તો AO1 આપણને થશે FO અને AO2 તો એની માટે થશે આપણને UE એટલે I સાથે, બરાબર. I સાથે વસ્તુ એટલે UE આપણે તેને કન્ડક્ટ કરીએ છીએ. હવે આપણને લેન્સનું સૂત્ર વાપરીએ, પરંતુ એ લેન્સનું સૂત્ર I માટે વાપર્યું છે, આઈપીએસ માટે. તો લેન્સનું સૂત્ર આપણું એવું છે કે 1/v - 1/u = 1/f, બરાબર છે. તો 1/v - 1/u = 1/f છે તો I માટે હશે તો એની માટે થશે 1/ve - 1/ue = 1/f. તો એની વેલ્યુ આની અંદર પુટ કરીશું તો પહેલું એની અંદર ue એક બાજુ કરીશું તો ue જમણી સાઈડ જશે તો 1/fe આ બાજુ આવશે તો 1/ue is equal to 1/ve minus 1/fe. તો આની અંદર જે 1/fe છે minus 1/fe બ્રેકેટમાં એટલે 1/fe minus 1/fe શું કરી લઈએ છે કોમન કાઢી લઈએ છે. minus 1/fe કોમન કાઢ લેશું એટલે અહીંયા આગળ એક રહેશે પણ પ્લસ અને આ પ્લસ નું શું થઈ જશે માઈનસ. ve છે એની જોડે fe ડિવિઝન માં નથી નીચે ને ઉપર ગુણીશું નીચે વાળું કોમન નીકળી જશે એટલે ઉપર રહેશે fe તો minus 1/fe બ્રેકેટમાં 1 minus fe upon ve 1/ue બરાબર થશે. તો એની માટે મેગ્નીફાઈંગ કેપિટલ M બરાબર FO upon UE. તો FO upon UE છે તો FO એવો ને એવો પરંતુ જે અહીંયા આગળ 1/UE છે એ 1/UE ની અહીંયા આગળ વેલ્યુ ઉપરથી શું કરશે પુટ કરશે મૂકશે તો FO ઉપર એવો ને એવો -1/fe બ્રેકેટમાં 1 minus fe upon ve. આ એના પરથી કરશે એને એપ્લાય કરશે તો સાઇન આપીશું તો FO બરાબર પ્લસ F ve બરાબર માઈનસ કેપિટલ D અને FE બરાબર પ્લસ FE. આ કેપિટલ M બરાબર માઈનસ FO upon FE બ્રેકેટમાં 1 પ્લસ FE upon D. આ રીતના એના મેગ્નીફાઈંગ પાવરનું ઇક્વેશન છે. તો કેપિટલ M બરાબર માઈનસ FO upon FE બ્રેકેટમાં 1 પ્લસ FE upon D, બરાબર છે. આ એ જે આપણને જે ઇક્વેશન મળ્યું તો એના પરથી કહેશે અહીં દૂરબીનની જે વિવર્ધન શક્તિ છે એ દૂરબીનની વિવર્ધન શક્તિ એ ઋણની નિશાની એ દર્શાવે છે કે વસ્તુનું જે પ્રતિબિંબ હતું એ પ્રતિબિંબ ઉલટું અને સાચું હશે, બરાબર છે. એ જે પ્રતિબિંબ હતું એ કેવું મળે છે તો કે ઉલટું અને સાચું. અને એના પરથી કહી શકે કે દૂરબીનની આ જે વિવર્ધન શક્તિ છે એ ત્યારે વધુ હોય જ્યારે દૂરબીનને લંબ ગોઠવણી કરવામાં આવે, બરાબર છે. એની જે વિવર્ધન શક્તિની વાત કરે છે મેગ્નીફાઈંગ પાવરની વાત કરે છે એ વિવર્ધન શક્તિ ત્યારે જ વધુ હશે જ્યારે દૂરબીનને શું કરવામાં આવે છે
લંબ ગોઠવણી કરવામાં આવે છે અને એને રાખી તેને વિભિન્ન દ્રષ્ટિના લઘુત્તમ અંતરે વિભિન્ન દ્રષ્ટિના જે દ્રષ્ટિ હોય એ વિભિન્ન દ્રષ્ટિના લઘુત્તમ અંતરે એને શું કરવામાં આવે છે રાખવામાં આવે છે બરાબર છે તો આ આપણું વક્રીભૂત દૂરબીન થયું બરાબર છે અને એ વક્રીભૂત દૂરબીનમાં આપણે મેગ્નીફાઈંગ પાવર એનું પણ શું કર્યું કેલ્ક્યુલેશન કર્યું તો દૂરબીનના બે પ્રકાર હતા એક વક્રીભૂત દૂરબીન અને બીજું છે પરાવર્તિત દૂરબીન તો વક્રીભૂત દૂરબીનની અંદર બે કીધું ખગોળશાસ્ત્રીય ટેલિસ્કોપ અને સાદું ટેલિસ્કોપ બરાબર છે ઉપર આપણે ખગોળશાસ્ત્રીય દૂરબીનની વાત કરી હતી બરાબર છે અને બીજું એના મેગ્નીફાઈંગ પાવર અહીંયા આગળ લાસ્ટમાં આપણે દર્શાવે એ મેગ્નીફાઈંગ પાવરમાં સીધું કીધું કે ઋણ નિશાની એ દર્શાવશે કે પ્રતિબિંબ ઉલટું અને સાચું હશે અને એ સમીકરણ પરથી એ સમજી શકાય આપણે કે દૂરબીનની જો વિવર્ધન શક્તિ ત્યારે જ વધુ હોય જ્યારે દૂરબીનને લંબ ગોઠવવામાં આવે અને તેને વિભિન્ન દ્રષ્ટિના લઘુત્તમ અંતરે રાખવામાં આવે એના પરથી એક ખગોળીય દૂરબીન પરથી એક નાનું એક્ઝામ્પલ છે બરાબર કે ખગોળીય દૂરબીનના વસ્તુકાટની જે કેન્દ્ર લંબાઈ છે એ 75 સેન્ટીમીટર છે ખગોળીય દૂરબીનના વસ્તુકાટની કેન્દ્ર લંબાઈ એ 75 સેન્ટીમીટર છે અને આઈલેન્સ એની કેન્દ્ર લંબાઈ 5 સેન્ટીમીટર છે જો વિભિન્ન દ્રષ્ટિના લઘુત્તમ અંતરે પ્રતિબિંબ રચાતું હોય તો દૂરબીનનું વિવર્ધન શક્તિ શું કરો શોધો દૂરબીનની કઈ શક્તિ શોધો વિવર્ધન શક્તિ હવે FO બરાબર 75 સેન્ટીમીટર થાય બરાબર ઓબ્જેક્ટ માટે આપણને 75 સેન્ટીમીટર શું કરેલું છે આપેલું છે FE બરાબર આપણને મળશે 5 સેન્ટીમીટર FE બરાબર કેટલા મળશે આપણને 5 સેન્ટીમીટર અને કેપિટલ D બરાબર આપણને 25 સેન્ટીમીટર આપણને આપેલું છે કીધું તો ઉપર કે જેની કેન્દ્ર લંબાઈ છે વસ્તુકાટની કેન્દ્ર લંબાઈ એટલે FO 75 સેન્ટીમીટર આપેલી છે બરાબર છે નેત્રકાટની કેન્દ્ર લંબાઈ એટલે કે FE એ 5 સેન્ટીમીટર આપેલી છે અને કેપિટલ D માટે આપણે 25 સેન્ટીમીટર આપણે શું કરીએ છીએ લઈએ છીએ તો એની માટે પેલા ઇક્વેશનમાં હું કિંમત મૂકીશ કે કેપિટલ M બરાબર -FO FE બ્રેકેટમાં 1 FE D is equal to FO ની કિંમત 75 છે એટલે 75 FE ની કિંમત 5 એટલે 75 ના છેદમાં 5 બ્રેકેટમાં 1 FE ની વેલ્યુ 5 છે અને કેપિટલ D એની વેલ્યુ છે 25 બરાબર છે પાછું 25 થાય બરાબર છે એનો LCM આપણે લઈએ તો 25 ને 5 30 30 ના છેદમાં 75 25 અને 5 36 અને 25 તારીખ 75 તો 3 6 તારીખ 18 થશે 6 5 30 થશે ને અહીંયા આગળ એટલે 30 તો અહીંયા આગળ 6 રહેશે અને અહીંયા આગળ 25 તારીખ 75 એટલે 3 રહેશે એટલે આપણને જે મેગ્નીફાઈંગ ટેલિસ્કોપ માટે મેગ્નીફાઈંગ પાવર જે શોધવો છે એ ટેલિસ્કોપ માટે મેગ્નીફાઈંગ પાવર આપણને કેપિટલ M બરાબર -18 એ આપણને મળે છે દૂરબીનની વિવર્ધન શક્તિ કહો બરાબર છે કેપિટલ M બરાબર આપણને આન્સર કેટલો મળતો હતો -18 મળે